નમસ્કાર મિત્રો, આજે ભાવનગરથી એક કોલ આવે છે. એ કોલના આધારે માનવ પરિવાર ટ્રસ્ટની ટીમ ભાવનગર પહોંચી ગઈ. દ્રશ્ય જોતા જ લાગ્યું પરિસ્થિતિ ખૂબ અઘરી છે. બા વૃદ્ધ છે, સાથે માનસિક બીમાર છે, પણ દુઃખ એ વાતનું છે કે બા પોતે અંધ છે, પોતે જોઈ શકતા નથી. 4-5 દિવસથી અહીંયા છે. બસમાં મૂકીને વહી ગયું હતું. મારું ધ્યાન ગયું કે ભાઈ માજી અહીંયા છે ને, કાલે અહીંયા મોટરસાયકલ વાળા પાસે અહીંયા ઉતા હતા, ત્યાંથી અમે અહીંયા લીધા. પછી તમારો સંપર્ક કર્યો સંસ્થાનો કે ભાઈ આ માડીને લઈને કંઈક સેવા કરો તો વધુ સારું એમ. તો આજે તમે લેવા આવી ગયા તો બહુ બહુ આભાર તમારો સંસ્થાનો. આસપાસના લોકો પાસેથી મળતી માહિતી મુજબ બા આ વિસ્તારમાં ઘણા સમયથી આવું રઝળતું ભટકતું નોંધારું જીવન જીવી રહ્યા છે. ઘર કુટુંબ અને પરિવારે તરછોડેલા એ બાને હવે ચિંતા કરવાની જરૂર નથી. બાને હવે માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો મળી ગયો છે. ત્રણ ટાઈમ ભોજન, રહેવા ઘર, કપડાં, સારવાર સાથે કુદરતી નૈસર્ગિક વાતાવરણ. કમેન્ટ અને શેર કરજો. તમારું એક શેરિંગ કોઈનું જીવન બદલી શકે છે. માનસિક અસ્થિર, મનોદિવ્યાંગ ભાઈઓ બહેનોનો આશરો માનવ પરિવાર ટ્રસ્ટની વધારે માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર સંપર્ક કરી શકો.